નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એક્સપ્રેસ 100 સાથે હું છું નિધિ। શરૂઆત કરીએ સમાચારની। એલઆરડી પુરુષ ઉમેદવારો કરશે ઈચ્છા મૃત્યુની માંગ। રાજ્યભરની કલેક્ટર કચેરીએ આપશે આવેદનપત્ર। જામનગરની મંડળીઓમાં ઉચાપતનો મામલો। સુરત જિલ્લાના રજિસ્ટ્રારને તાત્કાલિક અસરથી કરાયા છે સસ્પેન્ડ। ₹80 લાખની ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા। વર્ષ 2016-18માં રજિસ્ટ્રારે કરી હતી ગોલમાલ। ગુજરાતમાં ફટાકડા પર લાગી શકે છે પ્રતિબંધ। એનજીટીની નોટિસ બાદ ગૃહ વિભાગની આજે બેઠક પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળશે। ફટાકડાથી ફેલાતા પ્રદૂષણ સહિતના મુદ્દે ચર્ચા। કોવિડ દર્દીને મુશ્કેલીમાં મૂકી શકે છે ફટાકડાનો ધુમાડો। પીપળજ અગ્નિકાંડમાં એનજીટીની સુઓ મોટો। સીપીસીબી જીપીસીબી અમદાવાદ કલેક્ટરને નોટિસ। ફેક્ટરી માલિકને પણ એનજીટીની નોટિસ। 11મી નવેમ્બરે વર્ચ્યુઅલ સુનાવણી યોજાશે। ગોડાઉનમાં આગથી 12 લોકોના મોત થયા હતા। 31 કલાકે ગોડાઉન ફેક્ટરી માલિક સામે ગુનો નોંધાયો। જૂનાગઢમાં દુષ્કર્મનો આરોપી ઝડપાયો છે। પંચનામા દરમિયાન થયો હતો ફરાર। 12 વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ। જૂનાગઢ પોલીસે આરોપીની ધરપકડ કરી। ભાજપ આગેવાન અને શાળા સંચાલક સામે ફરિયાદ। 126 વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું હોવા મુદ્દે ફરિયાદ। રાજ્યની સ્કૂલોને ફાયર એનઓસી મેળવવા આદેશ। શિક્ષણ બોર્ડના સચિવોની 30થી વધુ જિલ્લાની 15,000થી વધારે સ્કૂલને પરિપત્ર। નારોલમાં અગ્નિકાંડમાં એસીપી મિલા પટેલનું નિવેદન। એસીપીએ કહ્યું છે ઘટના સ્થળના પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે। પિરાણા અગ્નિકાંડમાં મોટો ખુલાસો। 12 મૃતકમાં એક બાળકનો પણ સમાવેશ। ગોડાઉનમાં ચાલતી હતી બાળ મજૂરી। વાપી જીઆઈડીસીની કંપનીની વાઇટલ લેબોરેટરીમાં 7 કામદારો દાઝ્યા। વેસલ્સમાંથી આગની જ્વાળાથી દાઝ્યા કામદારો। 3 કામદાર સારવાર હેઠળ છે। કંપનીમાં બ્લાસ્ટ થયાનું કામદારોનું નિવેદન। વાપી પોલીસ જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે હાથ ધરી તપાસ। ગુજરાતમાં શાળાઓ ખોલવા મુદ્દે મોટા સમાચાર। એસઓપી તૈયાર કરવા બેઠકમાં અપાઈ સૂચના। શિક્ષણ વિભાગની બેઠકમાં નિર્ણય। એસઓપી બાદ સીએમ સાથે મળી અંતિમ નિર્ણય લેવાશે। 2 થી 3 દિવસમાં જાહેર થઈ શકે છે એસઓપી। કોલેજો શરૂ કરવા માટે કુલપતિઓ સાથે થશે ચર્ચા। મર્યાદિત સંખ્યા સાથે અપાશે છૂટછાટ। શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે મે મહિનામાં લેવાશે બોર્ડની પરીક્ષા। દિવાળી બાદ શાળાઓ ખુલવાનું લગભગ નક્કી। શાળાઓ ચાલુ કરવાની હિલચાલ સામે વિરોધ। દિવાળી બાદ શાળા કોલેજ શરૂ કરવાના સીએમના કેબિનેટના લેવાયેલા નિર્ણયને રાજકોટના વાલીઓએ આવકાર્યો। સાણંદના કલાણા ગામે વન્યજીવ ઝડપ દેખાતા ગ્રામજનોએ કરી હત્યા। વિડીયો થયો વાયરલ। બનાસકાંઠામાં દિપ્થેરિયાએ માથું ઊંચક્યું છે। થરાદમાં શંકાસ્પદ દિપ્થેરિયાથી 4 બાળકોના મોત નીપજ્યા। ધાનેરામાં લાઇબ્રેરી વિસ્તારમાં 36 દુકાનો સીલ કરાઈ। દુકાનો સરકાર હસ્તક કરાતા દુકાનોને સીલ મારવામાં આવ્યા। ગોધરામાં આઈટી વિભાગનો સપાટો। બિલ્ડર સહિત 4 જગ્યાએ આઈટીની રેડ। વહેલી સવારથી સર્ચ ઓપરેશન। અમદાવાદમાં ફેલાયો રોગચાળો। ચિકનગુનિયાના કેસમાં વધારો થતા તંત્ર દોડતું થયું। જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં 550 કેસ નોંધાયા। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત સર્જાતા થેલેસેમિયા પીડિતોને મુશ્કેલી। છેલ્લા 8 મહિનાથી લોહીની અછત છે। ભાવનગર ડાયમંડ વર્કર યુનિયનનું કલેક્ટરને આવેદન। વર્કર્સના પગાર કાપ અને દિવાળીમાં બોનસ ન મળતા રજૂઆત। લુણાવાડા કેનેડા બેંકમાં કૌભાંડનો આરોપ। કૌભાંડ ખુલ્લું પાડનારા યુવકને બેંકના 4 એજન્ટે માર માર્યો। વડોદરાના પાખંડી પ્રશાંતનો વિડીયો થયો છે વાયરલ। ફિલ્મી સ્ટાઇલમાં ડાયલોગ મારતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। વિડીયોમાં બંદૂક સાથે પાખંડી મારી રહ્યો છે ડાયલોગ। સોશિયલ મીડિયામાં પાખંડીનો વિડીયો થયો છે વાયરલ। તાપીના ઉચ્છલમાં એબીવીપી કાર્યકરોની અટકાયત કરાઈ। ફી મુદ્દે ઉચ્છલ કોલેજમાં દેખાવો કર્યા હતા। એબીવીપી કાર્યકરોને પ્રવેશવા ન દેતા રોષ। ભાવનગર કુલસર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરાયું ડેમોલિશનની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા। કલ્યાણપુરામાં રાજપરાના ગ્રામજનોનું કલેક્ટરને આવેદન। ખરાબાની જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને ફાળવવાનો વિરોધ। કચ્છના ભુજમાં ઓપન એર થિયેટર તોડી પાડવા નગરપાલિકા કચેરી બનાવવા માટેના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો। જૂનાગઢનો રોપ વે પ્રોજેક્ટ મુદ્દે ફરી એકવાર વિવાદ। સિંહ પ્રેમીઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે આવક વધારવા માટે સિંહને લોકેટ કરી રખાય છે। જામનગરમાં ફૂડ વિભાગના દરોડા। દિવાળી તાણે અનેક જગ્યાએ ચેકિંગ। મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરાયું। દિવાળી પર્વને લઈને વડોદરામાં ચેકિંગ। આરોગ્ય વિભાગનું મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ। તહેવારોને લઈને રાજકોટમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગના દરોડા। મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા। ઝઘડિયામાં કટલરી દુકાન અને મકાનમાં આગની ઘટના। કોઈ જાનહાનિ નહીં।
કચ્છ યુનિવર્સિટી બહાર મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર, એબીવીપીએ મહારાષ્ટ્ર સરકારનું પુતળું સળગાવ્યું. રાજકોટમાં દિવાળીની રોનકમાં થયો ઘટાડો, વેપારીઓને જોઈ રહ્યા છે ગ્રાહકોની વાત. જામનગરમાં રોડ ઊંચા કરાતા કમિશનર કચેરીમાં રહીશોએ કચેરીમાં થાળી વગાડીને વિરોધ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા કુલપતિ દ્વારા બહાર પડાયેલા પરિપત્રનો વિરોધ, રોસ્ટરમાં અનામત નીતિ પર પરિપત્ર જાહેર કર્યો હતો. જામનગર વોર્ડ 1માં ગટર વ્યવસ્થાના અભાવે ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય, લોકો ખુલ્લા ખાડામાં ગંદકીનો કરે છે નિકાલ. ચૂંટણી પંચે મતગણતરી સ્થળની જાહેરાત કરી છે. 4 બેઠકની ગણતરી સ્થાનિક કક્ષાએ, બાકીની 4 હેડક્વાર્ટરમાં થશે. ગઢડા ધારીની મતગણતરી સ્થાનિક કક્ષાએ, અબડાસા લીંબડીની મતગણતરી હેડક્વાર્ટરમાં, મોરબીની મતગણતરી પણ હેડક્વાર્ટરમાં કરાશે. ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનું 22 નવેમ્બરે કરાશે સન્માન, ભાવનગર મહાજન દ્વારા સન્માન કરવામાં આવશે. સુરતની મહુવા સુગરની ચૂંટણીમાં બારડોલી ઝોનના ચાલુ ડિરેક્ટરનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. બિપિન પટેલે વાંધો રજૂ કર્યો હતો. ગુજરાતમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા છે. 7 લોકોના મોત નિપજ્યા. ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,77,598 પાર. સુરતમાં નવા 217 કેસ નોંધાયા છે. 3 લોકોના મોત. અમદાવાદમાં 173 કેસ, 2 લોકોના મોત. વડોદરામાં 115, રાજકોટમાં 94, ગાંધીનગરમાં 37, જામનગરમાં 23, જૂનાગઢમાં 20 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના 18 કેસ, 1નું મોત. કેસ ઘટતા સમરસ હોસ્ટેલનું ઓક્સિજન કોવિડ સેન્ટર બંધ કરવામાં આવ્યું. કમલમ બાદ હવે કોંગ્રેસ ભવનમાં કોરોના. કોંગ્રેસ ભવનમાં 6 લોકોને કોરોના થયો છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 6 લોકો સંક્રમિત. પાટણ યાર્ડમાં રવિ સિઝનના વિવિધ અને વિપુલ પાકની આવક, ખેડૂતો દ્વારા યાર્ડમાં મોટા પ્રમાણમાં વધારો. કલ્યાણપુરમાં રાજપરા ગામના ખેડૂતોએ ખરાબાની જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને આપતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ધાનેરાની ફતેપુરા દૂધ મંડળીમાં દૂધના 6 પગાર ન ચૂકવાતા પશુપાલકોમાં રોષ. 26 લાખની ઉચાપતમાં મંત્રી થયો છે બરખાસ્ત. મંત્રી બરખાસ્ત થતા પગાર અટવાયો છે. તહેવાર ટાણે પગાર ન મળતા પશુપાલકોમાં ભારે રોષ. અમરેલીમાં ખેડૂતો ઉભા પાક પશુઓને ખવડાવી રહ્યા છે. કપાસમાં ઈયળોના ત્રાસથી ખેડૂત મજબૂર બન્યો. સુરતના ખેડૂતો માટે ટેકાના ભાવે વેચાણ નોંધણીની મુદત વધારાઈ છે. 10મી નવેમ્બર સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. ભાવનગરના સિંહોરમાં ખેડૂતોની રેલી, માવઠાથી નુકસાનનું વળતર ચૂકવવા માટે માંગ કરાઈ. રાજકોટના બેડી યાર્ડમાં મગફળી વેચાણ માટે ખેડૂતોને ત્યાં 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી. મગફળીના વિપુલ ઉત્પાદને પણ ખેડૂતોને રડાવ્યા છે. ભારે આવકના કારણે ભાવ ઘટ્યા, વેચાણ ઘટ્યું. રાજકોટમાં ખેડૂતોને સરકારી સહાય આપવાની શરૂ, રાજ્ય સરકારે કરી છે. 3700 કરોડની જાહેરાત. અમરેલીમાં 9 દિવસમાં માત્ર 698 ખેડૂતોની 14,051 ક્વિન્ટલ ટેકાની મગફળીની ખરીદી કરવામાં આવી. રાજકોટમાં અતિવૃષ્ટિમાં નુકસાનના પગલે 2.14 લાખ ખેડૂતો દ્વારા સહાયની અરજી કરાઈ. જામનગરના નાઘેડી વિસ્તારમાં તસ્કરો બેફામ, માધવ ગ્રીન સોસાયટીમાં ઘૂસ્યા હતા તસ્કરો. ફેન્સિંગના વાયર કાપી સોસાયટીમાં તસ્કરોએ આતંક મચાવ્યો. જોકે ચોકીદારને જોતા ભાગી છૂટ્યા હતા તસ્કરો. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં થઈ છે કેદ. અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ સામે વધુ એક ઠગાઈનો કેસ. બાબુજી ઠાકોર નામના ખેડૂતની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. રમણ પટેલ સહિત પોપ્યુલર ગ્રુપના 14 સભ્યોએ તેમની જમીનનું ખોટું રજીસ્ટર બાનાખત કરી વેચી દીધી હોવાનો આરોપ. અમદાવાદમાં આદિત્ય સિલ્વર ઓન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના ઓપરેટરે લાખોની છેતરપિંડી આચરી. ગોતામાં આવેલી આદિત્ય સિલ્વર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી કોલેજના એક્ઝામ કોઓર્ડિનેટર દ્વારા ફરિયાદ. કોલેજના ઓપરેટરે વિદ્યાર્થીઓની ફી પેટે 17.71 લાખ રોકડા લઈ ખોટી રિસિપ્ટ આપી પૈસા ચાઉ કર્યા. આરોપીએ વિદ્યાર્થીઓને ફીની રકમ ઓછી ભરવી હોય તો રોકડ આપવાનું કહી 17.72 લાખ લઈ કોલેજમાં જમા ન કરાવ્યા. સોલા હાઈકોર્ટ પોલીસે ઓપરેટર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભોજ આરટીઓમાં કૌભાંડને લઈને ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ. કૌભાંડની વિગતો અને દસ્તાવેજ તપાસવામાં આવ્યા. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર પર હુમલો કરવામાં આવ્યો. જશા ભરવાડ સહિતના 7 શખ્સે હુમલો કર્યો. લક્ષ્મીવાડી ચોક ખાતે જશા ભરવાડ તેમજ તેના 2 પુત્ર અને ભત્રીજાનો તલવાર, છરી, ધોકા પાઇપથી ખૂની હુમલો. ઇજાગ્રસ્ત જયદીપ ડાંગરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદ ગ્રામ્યના કણભા, વિવેકાનંદ નગર, બોપલ, અસલાલીમાંથી ઝડપાયેલા દારૂ પર ફેરવાયું બુલડોઝર. 1.22 લાખ દારૂની બોટલોનો નાશ.
રાજકોટમાં સામે આવી છે નાગરિકતા કૌભાંડ. ગાંધીગ્રામ પોલીસે 2 લોકોની કરી છે ધરપકડ. 50 નેપાળી લોકોના આધાર કાર્ડ ઇસ્યુ કર્યા હતા. જૂનાગઢ જિલ્લા જેલમાં એલસીબી એસઓજીએ કોમ્બિંગ કરી 6 મોબાઈલ ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી 2 અને 4 બિનવારસી મોબાઈલ મળી આવ્યા. અમદાવાદના આધેડનો પાલીતાણાની દાદાવાડી ધર્મશાળામાં ગળે ફાંસો ખાઈ આપઘાત. પોલીસ તપાસ શરૂ. ભુજ આરટીઓ કચેરીમાંથી ગેરરીતિ મામલે ગાંધીનગરની ટીમના ધામા. કચેરીમાં બિનઅધિકૃત લોકો નજરે ચઢ્યા. અમરેલીમાં કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ. આરોપી પ્રદ્યુમનસિંહ સહિત અન્ય 2 લોકો પણ ઇજાગ્રસ્ત. જામનગરના શાપર પાસે બાવળની ઝાડમાંથી ત્યજી દીધેલું નવજાત બાળકી મળી આવ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી. પોરબંદરના બરડા ડુંગર પર પોલીસે દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી છે. 2 શખ્સો સામે કાર્યવાહી કરાઈ. રાજકોટના વેપારીએ પૂર્વ પ્રેમિકાને બદનામ કરવાના આશયથી સોશિયલ સાઇટ પર મૂકેલા સ્ટેટસને લઈને તેની ધરપકડ કરાઈ છે. સોની બજારમાં વેપારીની ₹15 લાખની ઠગાઈ કરીને કારીગર ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં રેલવેમાં નોકરી આપવાનું કહીને લોકો પાસેથી વ્યક્તિગત ખંખેરાય છે ₹4 થી 8 લાખ. પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં 3 સ્થળે વિદેશી દારૂની 26 બોટલોની સાથે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી. રાજકોટ પાંજરાપોળ 6માં રહેલા વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો. ભાવનગરના રતનપુરમાં કાળુભાણ નદીમાં રેતી ચોરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત. રેતી ચોરી અટકાવવા સ્થાનિકોની માંગ. આગામી તહેવારોને લઈને ફરવાના શોખીન ગુજરાતીઓની કેવડિયા ટેન્ટ સિટી અને રણોત્સવમાં ભારે પૂછપરછ. જૂનાગઢના ખેશોદમાં અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખૂંખાર દીપડો. ખેડૂતોએ મોટા પ્રમાણમાં તુવેરની ખેતી કરી. અમરેલીના બગસરામાં શ્વાનનો આતંક. 7 દિવસમાં 15 લોકોને કરડ્યું શ્વાન.